અરે પરમાત્માનું સ્વરૂપ પડેલું છે બાપ, તમારાથી કોઈ જુદું નથી, પણ આપણે આપણા માલિકનું ઓળખતા નથી. આપણામાં માલિક છે ને આપણે જાણતા અને જાણીએ છીએ તો એ નેવા મૂકે છે બાપ. જો એટલી ખબર પડી જાય કે મારો નાથ મારો પરમાત્મા મારાથી જુદો નથી, તો પલે પલે કોક ખોટું કરીએ ને તો ઈકન પેલી થાય બાપ કે ના ભલે કોઈ નહીં જોતું પણ મારો પરમાત્મા તો જોઈ રહ્યો છે બાપ, કઈ મારાથી ચોય જુદો નથી. આ તો ગુરુ એક દારો બે શિષ્યો હતા અને કીધું કે લ્યો આ સફરજન આલું છું, તે જે જો કોઈ ના હોય ને ઈકન જઈને ખાઈ લેજો, જો કોઈ ના હોય ઈકન જઈને ખાઈ લેજો. તે મહારાજ દોડાયો હતો કે ઓઠા જઈને ખાઈ ગયો. અને બીજો તો જો જાય કે સારું ના હોય કને હજી ભલે કોઈ નહીં જોતું પણ કે હું તો જોઉં છું ને, કોઈ નહીં જોતું પણ કે હું તો જો. ગુરુએ તો શું કીધું કે જો કોઈ ના હોય કોઈ જોતું ના હોય ઈકન જઈને ખાજે. તાના તો કે જો જવું ઈકન હું તો જોઉં જ છું બાપ, મારો માલિક તો જોઈ રહ્યો છે બાપ. સફરજન લઈને પાછો આવ્યો બાપ. ગુરુએ પૂછ્યું કે ચમ બેટા, પેલો તો કે હા બાપજી આપણે તો કે ઓઠા જઈને ખાઈ લીધું કે અને કે ભાઈ તું ચમ ના ખાજે, કે બાપુ આપે આદેશ કર્યો તો કે જો કોઈ ના હોય જો કોઈ ના જોતું હોય ઈકન જઈને ખાજે. તો કે હું જો જઉં ઈકન હું તો જોઈ રહ્યો તું બાપ. તમે તો શું કીધું તું કે જો કોઈ જુઓ નહીં ઈકન જઈને ખાજે, તો ઈકન તો જો જુઓ ઈકન હું તો હતો જ અને હું તો જોઈ રહ્યો તો, મારો માલિક જોઈ રહ્યો તો બાપ. એટલે કે મારાથી ખવાણ્યું નથી. ગુરુને ખબર પડી છે કે બાપુ આને આ વાત સમજાઈ ગઈ છે બાપ, કે જો જુઓ તો તુંનો तू ऐसी भूल दुनिया के अंदर साबित करनी करता तू, ऐसो खेल रचो मेरे दाता जो देखूं त्यो तूनो તું બાપ, જો દેખું તે તુંનો તારું જ સ્વરૂપ ભાઈ. અરે આ મંદિરોમાં પ્રતિમાઓ મૂકી છે તમારા જ રૂપની મૂકી છે બાપ, બીજા કોઈની નથી મૂકી લે. આ તો પથ્થરો એક દારો મનુષ્યને કે મૂર્ખા હું પથ્થર થઈને ડુંગરોમાં પડી રહેતો, ડુંગરોમાં જો વિષ્ટાન હાન તેન બધું પેલું હતું બાપ, પણ એક તારા જેવા મનુષ્ય કારીગરે મારા હોમો દ્રષ્ટિ નાખી અને ઈને અંથોરી ટોકણો લઈ અને મારા ઉપરનો નકામો ભાગ કાઢી નાખ્યો. કયો ભાગ કાઢી નાખ્યો? નકામો ભાગ દૂર કરી નાખ્યો. અને દૂર કરી અને મને રૂપ આલ્યું તો કોનું આલ્યું? મનુષ્યનું જ. કોનું રૂપ આલ્યું? રામની મૂર્તિ હોય, કૃષ્ણની હોય, રામદેવજીની હોય, સાઈ બાબાની હોય, જલા બાપાની હોય કે ગમે તે કોઈ સત્પુરુષની હોય, પણ રૂપ તો કોનું છે? મનુષ્યનું. કે મનુષ્યનું રૂપ આલ્યું અને મનુષ્યનું રૂપ આલ્યું અને મને મંદિરમાં પધરાઈ બાપ, તો તારા જેવા કેટલાય અસંખ્ય લોકો મને આવીને પગેલા. હું હતો પથરો પણ કારીગરે મને ટોકી ટોકીને મારો નકામો ભાગ દૂર કરી અને મને તારું રૂપ આલ્યું. તારું રૂપ લઈ અને જો હું મંદિરમાં પૂજાતો હોઉં તો તું તો પ્રગટ સ્વરૂપ છે બાપ, તું તો મનુષ્યનું પ્રગટ સ્વરૂપ છે. અને જો તને કોઈ રામ રામ ના કરે, તને તારા ઘર ન જો પગે ના લાગ્યું તો ધિક્કાર પડ્યો. કે ધિક્કાર, તારી ભક્તિ તારો ધર્મ ને કંઠો ને ફંઠો બધો મેલ ફયા, કોઈ તને જય ગુરુદેવ કરવા તૈયાર નહીં. અલ્યા ટીલું કરીને આમ જો તો એ કોઈ 5000 રૂપિયા ઉછીના માગો ને લખનના હમાં ના હોય તો અલગ હોય લેવામાં ટીલું શું કરે બિચારું? તમે આવા લકોટા લગાવીને માળા લગાવો અને તો એ 500 કોકના પાન માગો, પણ લખણોના ઠેકોણા ના હોય તો કોઈ હાલ? તારે હું કહું છું કશું જ ના લગાવ્યું હોય બાપ, આ શરીરને ઢોકવા માટેનું ગુરુએ આસુ પાત્રું ફાટેલું હોય, પણ જો તમારું વર્તમાન શ્રેષ્ઠ હોય તો તમારે માગવા ના પડે, હોમાંથી લોક આલી જાય બાપ. અમારા ગામમાં એક ગોડો આવ્યો છે, તે ગોડાને આખા ગામનો ટિફિન આલી જાય છે. અને ઘણો એવા મા બાપ અને ટિફિન આલવા વાળા એવા છે કે એવાના મા બાપને નહીં ખવડાવતા અને ગોડાને ખવડાવશે. મેં કહ્યું ગોડો ભાગશાળી છે, પુનચારી એનું કંઈક લઈને આવ્યો છે. ગામના લોકો એને એ તો એવી ફકીરી વાળો છે ને ભાઈ, તે તો એવી ખાવા પીવાની પડી નહીં. આવો અને એક દારૂ 5 રૂપિયા લે ફાઈન ફેંકી દીધા, 5 રૂપિયા લે તે ફાડીને ફેંકી દીધા. લ્યો અમુ તમે સાચું બોલો, 50,000 પગારદારીઓ એવો મોહી, 25,000 વકીલ સાહેબ અહીં, પણ 10ની નોટ જુઓ હોય ચોક પડેલી તો શું કરો? નારાયણભાઈ તો પેલો ગોડો હમો કાંઈ રહે હમા બોલો. આ 25,000 50,000 પગારદાર હોય તો એ બૂટના ને આમ પેલા તો ઓકા પર બધા જોઈ રહ્યા હોય કે આમ દબાઈ દી ફટલે, પછી બધા આગા પાસ થાય એટલે પછી લઈ લે. બોલો આમાં ભિખારી કોણ તાન?
પેલા બચારા વાટકો લઈને માગવા આવશે, એ તો રૂપિયો 2 રૂપિયાની કે 5 રૂપિયાની આશા રાખે, તમે આલો એટલે ખુશ થઈ જાય. અને આપણે તમે વિચારો તો આપણે ચેવા ભિખારી છીએ ખબર છે કે 5 નહીં 25,000 આવું ને તો હજી તો સહીઓ કરાવે ને તો કે 100 ની નોટ મેલો તો કરું. આ રે સાહેબ થાય ફોરવા થયો છે. હારા તને નોકરી કોને આલી? હજી ભિખારી પણ જતું જ નહીં. વિચારો તો ખરા. મંદિરની અંદર લાઈન લાગેલી, મંદિર આગળ, અને ઈકન ઓચિંતાનો ભિખારી આવી ગયો બચારો વાટકો લઈને. તે બધા સરસ લુગરો પહેરીને આવેલા હતી. ના મનમાં કતાનું કોક 5 રૂપિયા કે 10 રૂપિયા આલા તો વધો નહીં. તે બચારો આમ કરતો માગતો આવ્યો. એટલે બીજા બધા આમ ટાઈટ લુગરાવાળા કે સાલા શરમ આવે છે કે શરમ કોમ કરતો હોય તો કે મૂર્ખા કી. અને હોય મંદિર આગળ માગવા આવ્યો છે, ગામમાં જા, સોસાયટીમાં જા, હોય મંદિર આગળ મગાવી લે ભગવાનના ઈકન. પેલો કે હારી મને ખબર નથી બાપ, કોઈ કન આટલા બધા ભિખારીઓ લાઈનમાં ઉભા છે. પાછો વળી ગયો કે હું ભૂલ કરી સાતો હોય આવ્યો છે, મને ખબર નથી કે આટલી બધી ભિખારીઓની લાઈન હોય કન. અને બધા આમ તો જોવા તો શું છે તાને એ જ જોઈ છે કન. ઊંધા પડી પડીને લોબા હોટ થઈ જાય. મફત જ્યાં છે એમની. સાંઈ બાબાના ગુરુ, સાંઈ બાબાનું ચોય માર્કેટ નતું યોન બચારાને તમે જો તમે ઠેર ઠોકી ગાલ્યા. તમે જો માર્કેટમાં આવી ગયા છે ભલા આદમી. 5 ગુરુવાર કરો કે ઓમ થઈ જાય તેમ થાય. ઓ ભલા આદમી એનો સોડ્યો નીકળી ગયો છે બચારાનો. એને એ વખતે તેલ નતું હાલતું, કોઈ તેલ દીવો કરવા, અને આધા રે ડબલા રેડ્યું છે દવા ધબ. તમે જુઓ તો હા વિચારો તો ખરાબ. એ પુરુષોને પહેરવાનો લુગરાનો ઠેકોણો નતો બાપ એ વખતે. તમે જુઓ બાપ. અને હાજર નથી એટલે તમે જુઓ તો એ જાહો જલાલી અહો ઓ અને બસ લીલા લહેર કરી નાખ્યું છે કે ઝાટક 5 ગુરુવારે બધું રાહત તારવા નાખવું છે ભાઈ. આ જાગૃતિ નથી બાપ. અને આપણે તો ભાઈ આ જ પરિષદ, બીજું કોઈ સાંઈબાબા હાથીએ લેવા દેવા નહીં આપણે તો. ન કે એ જ સાંઈબાબા કી તાના આજનો દારો મન હેરો લઈ જાવ તમારે ઘેર તો લાવીએ. જગ ઘર ના સાઈ સી ઓન કાઢ્યા છે અને પેલાને પહેવા દઈએ ના પહેવા દે. અને એ જ મહાપુરુષો કોઈ રૂપ લઈને આવું, કો તો ગરીબનું રૂપ લઈને આવું, કો તો બીજા રૂપે, તો એ ઓળખે ખરા ભાઈ? ઓળખે ખરા? ના ઓળખે. ઉપરથી કાઢ મિલે કે આ હું વેહ કાઢ્યો છે કે જતરો આગળ કે લ્યો. ઓળખવાની શક્તિ નથી બાપ. આપણે તો આ ભક્તિ બધી હેની આદરી છે, આશા ઈચ્છા ને આશક્તિઓની જાદરી છે. બસ આપણે તો બસ કોક એવું કરીએ ને કોક એવો ચમત્કાર થઈ જાય ને તે બધું આમ લીલા લહેર થઈ જાય, ફટાફટ પૈસા થઈ જાય ને. અને મોની મોજ છેતરાઈ ગયા છે કેટલાય. અને ભણેલા ગણેલા છેતરોય છે. અશોક જાડેજા 300 કરોડનું 200 કરોડનું કર્યું કે માતાજી કી ડબલ કરી. એટલે માતાજી કેશ્ચર સાથે ડબલ કરી આલા. રૂપિયો જોયો તો છે ને કોઈ દારો, અને હું ડબલ કરે તો મોટા મોટા આઈએસ હતી. આ પેલો તાંત્રિક હમણાં આવ્યું છે કે પેપરમાં આવે છે, આમ રહીનું આવે છે, હો લ્યો લઈને નાહી ગયો. તો આ પાડવાનું કશી ભોન પડે એવી નહીં ભાઈ. બસ આખો જન્મારો મોનો મોજ ખોય છે. હારી જોનવનને ખબર પડે પણ સાહેબ એટલી આપણને નહીં પડતી. લ્યો જોનવન સાચું હું ખોટું હું આ બધી ખબર. કૂતરોનું ચોર કોણ છે ને એ ખબર પડે. કૂતરોને ખબર પડે કે ચોર કોણ છે એ કૂતરો હોત, પણ હુદ ના પડે. લ્યો અને એટલે જ ભાઈ આ ઓમ નોમ પારખ વગર આખો મનખો ખોઈ નાખ્યો છે. આશા ઈચ્છા આશક્તિમાં લૂંટાઈ ગયા તો હજી પૂઠ્યો વાર્તા નથી બાપ. હજી તો બધાને ખબર છે સરકારી બેંક 10 વર્ષે ડબલ કરતી હોય સાહેબ. અને કોકમાં રાજ્યો એમ કે હું 3 મહિનામાં કે 3 વર્ષમાં કરું છું, તો એટલી સમજણ ના પડે કે ગોસ મોટારો કોક હે. પણ બસ અને એટલી હુદ ના પડે કે એ રે કોક ચમત્કાર કરીને કરતો હોય તો તમારા પાસે લેવા શું કરવા? એના ઘેર જેટલા હોય એના ડબલ કર્યા જાય, ડબલ કર્યા જાય, ડબલ કર્યા જાય. તે ફટાફટ વધુ નહીં ના તમારા પાસે શું કામ માગવા આવે? આવું બુદ્ધિ નહીં પકતી ઓમ. મારા પાસે 10 રૂપિયા હોય પણ મને ડબલ કરવાનું કોક મારા પાસે સિદ્ધિ આવી ગઈ હોય તો એ 10 ના હું 20 કરું. 20 ના કેટલા થાય? લ્યા 40 ના કેટલા થાય? તે મારા જ ના કરું, તમને હું કાં કરી આલું ભલા આદમી? અને હું આશીર્વાદ આલું ને તમારો લીલા લેર થઈ જાય તો આશીર્વાદ પેલા મારા ઘરમાં જ ના વાપરી ગાલું ફટાફટ. તમને બધા હું કાં આલું? આવી હું જ નહીં પડતી હોય પણ તો ઉપર લશ્કર આખું લોબું થઈને કોઈને ખબર છે નહીં. અને ભણ્યા છીએ પણ ગણ્યા નથી. આ તો 2 છોકરોની હાર જતો હતો કે તે એકનું એના ડોહાઈ કીધું કે લે આજે ખાવાનું નહીં કે તે રૂપિયાનું કોક લઈને ખાઈ લેજે શાંતિ.
કે હારું બાપ તે હારો લઈને નીકળ્યો, રસ્તામાં રૂપિયો પડી ગયો. રૂપિયો પડી તેના હંગાથી પેલો ભાઈબંધ હતો કે એને મારા બેટા એના પર પગ દબાઈ દીધો. એને જોયો તો તે ફટ લઈને પગ દબાઈ દીધો. પેલો હો ધમહોત કરે, આમ કર્યામાં મોડું થઈ ગયું. ભાઈ તે મોડું થઈને પછી જ્યાં બે એની હારમાં સાહેબ પૂછ્યું કે લેખી કેમ મોડા આવ્યા કી? એટલે પેલો રોતો રોતો કે સાહેબ મારા બાપાએ રૂપિયો આલ્યો તો તે હારું રસ્તામાં પડી ગયો. તે કે હો ધમહોત કરીમાં ખાસો ટાઈમ જતો રહ્યો કે એટલે કે મોડું થયું છે. પેલાને કીલે તું કેમ મોડો આવ્યો? કે એનો પડી ગયો તો એમની પગમાં દબાયો હતો. એનો પડી ગયેલો મેં પગમાં દબાયો હતો એટલે મોડું થયું. એટલે અડધા હોધવામાં આ લારા પડ્યા છે અને અડધોએ મળ્યા છે ને દબાઈ રાખ્યા છે. હા કે ચોય કાઢવાના નહીં કે આ એમનેમ કે આ ભેગા કર્યા છે કે આવા ગુરુન ફૂરુન 52 ફા એટલા આવ્યો કે જોજો હા આ ખર્ચા બરસા કરવાના નહીં. આ તો કે હારા ગોડા છે કે આવો ખર્ચો કરાતો એમ મોંઘવારીના સમયમાં ના એમાં ફરતા તારે ભૂવન આલજો. હા પેલા તો તૈયાર જ છે અને કન ભાવ ના થાય, ભૂવન ભાવ ના થાય. એ તો જે કહે બધું હાલવું પડે. એટલે મહાપુરુષો કે ધર્મના કોમે ધન ના વાપરે તો પછી ભોરંગ થાય. જો આ ધર્મના કોમમાં જો કશું ના કરી શકે તો પછી આ રાય હાપ બને, બીજા કોઈ ના બને. હો નહીં કહેતા કે મારા ડોહો આયા છે કે એ હાસવા આયા છે. એટલે મહાપુરુષો કે આવી દશા થાય ભાઈ આપણી. પણ મહાપુરુષો કે આ ધન મળ્યું છે ને, આ શરીર રૂપી ધન, આ ધન તો પેલું બધું ધન છે ભાઈ. આ ધન નહીં તો પેલું કશાય ધન કશું કોમનું. આ બેનો 25 તોલા હોનું પહેર્યું પણ એ તો કુના લીધે ધણી હોય તો કા નકા કોણ પહેરવા દેવો ને? ઉપરથી બધું કઢાવરાવ કે અમે કાઢો રંગીન હાડ્ય આમ તમારે પહેરવાની નહીં. મંગલસૂત્ર બધું કાઢીને મેલી દેવરાવ. હવે ખાલી એકલી 2 બંગડીઓ રખાવરાવ. ઓહ તો એ તો આ છે તો આ ધન છે. પણ તો એ ખબર નહીં ને કે આ ધન એ તો કે ધન સોયરા ખરતું હે કે બાપજી. અને એ સોય કૂટાતો હોય બધું લાલ્યા લશ્કર બધું હેડમ હેડ સોય હેડ ભાઈ તાડ. અને કોકને એમ થાય કે આ તો જેટલો સુખી હે પણ મન પૂછો ને કોણ સુખી છે? સુખ ભાઈ સત્સંગ વગર કે કોઈ સત્પુરુષો વગર સાચા સુખની પારખ થાય એવી નથી બાપ. એટલે સંતોએ એક વાણીમાં પણ કીધું, એક વાણી બોલો બોલો સદગુરુ દેવ કી જય. સુખમાં સાંભળે સુંદરી, દુઃખમાં સાંભળે રામ. દુઃખમાં સાંભળે રામ એ શું કરે તમારું કામ. राम किसी को मारत नहीं, बिगाड़े नहीं कुछ काम. मर जाते हैं अपने हाथ से खोटे कर कर के काम. सुख कहो न जाय सत्संग नो रे. हे सुख कहो न जाय सत्संग नो रे. हे आठे अंगे शीतल थई जाय छे रे. सुख कहो न जाय सत्संग नो रे. तीरथ वसे करनाया घने रे. हे 68 तीरथ वसे करनाया घने रे. हे त्या हरिजन हरि गुण गाय छे रे. सो कहो न जाय सत्संग नो रे.
કહ્યું ન જાય